Welcome back again to the Construction Technology lecture series. Today is our lecture number 19. Let's start. Okay, in previous lecture we have gone through the setting out of foundation in trenches, timbering in trenches, એમાં હતું સ્ટે બ્રેશિંગ એન્ડ બોક્સ સીટિંગ કઈ રીતે આપણે ટિમ્બરિંગ ટ્રેન્ચીસની અંદર કરાવી શકીએ છીએ બરાબર અને ફાઉન્ડેશન માટે કેવી રીતે એનું સેટિંગ આઉટ કરીએ છીએ લેઆઉટ કરીએ છીએ આપણે સમજ્યા હતા. ઓકે ઇન ધીસ લેક્ચર એટલે આપણે ટિમ્બરિંગ ઇન ટ્રેચીસના જે બીજા પ્રકાર હતા એટલે કે વર્ટિકલ સીટિંગ, રનર્સ એન્ડ સીટ પાઇલિંગ્સ એ ત્રણ વસ્તુને સમજીશું. પ્લસ આજના ચેપ્ટરનો આપણો લાસ્ટ ટોપિક છે ફેલર ઓફ ફાઉન્ડેશન પ્રિકોશન્સ એન્ડ રિમિડિયલ મેઝર્સ. ફાઉન્ડેશનનો ફેલર કેવી રીતે થાય છે બરાબર અને એના રિમિડિયલ મેઝર્સ એટલે કે પ્રિકોશન્સ એટલે કે પહેલાં આપણે ના થાય એના માટે શું કરી શકીએ અને થાય છે એ પછી આપણે શું કરી શકીએ છીએ. સો વર્ટિકલ સીટિંગ સોફ્ટ ગ્રાઉન્ડમાં ઊંડા ખાઈ માટે આ સિસ્ટમ વપરાવવામાં આવે છે બરાબર. જે બોક્સ પદ્ધતિ બોક્સ સીટિંગ જે રીતે કરીએ છીએ આપણે એવી રીતે જ છે, પણ આમાં શું છે કે ખોદકામ આપણે લેવલ વાઇઝ કરીએ છીએ. બોક્સ સીટિંગમાં કેવું ખાલી એક જ બોક્સમાં આપણે એનું ડ્રેસિંગ કરી નાખતા હતા બરાબર ને, પણ જ્યારે અહીંયા થોડું ડિફરન્ટ છે. આમાં શું કરે છે આપણે જ્યારે ડેપ્થ વધારે હોય તે કન્ડિશનમાં આપણે એને તબક્કામાં ખોદકામ કરીએ છીએ અને દરેક તબક્કાના અંતે એક ઓફસેટ પ્રદાન કરવામાં આવે છે અને ઓફસેટ આપીએ છીએ આપણે. ઓફસેટ એટલે કેવું જેમ કે તમે સ્ટેપ્સ જુઓ બરાબર, તો આ જે પોર્શન કહેવાય સોરી આ જે આપણા સ્ટેપ્સ છે બરાબર, તેમાં આટલું જે પોર્શન આપણે છોડીએ છીએ એને શું કહેવાય ઓફસેટ કહેવાય. આ જેટલું પોર્શન છે ને એને બરાબર, તો એ ઓફસેટ આપણે પ્રદાન કરીએ છીએ એવરી ડેપ્થ, જેથી ડેપ્થ વધતા ખાઈની પહોળાઈ ઓછી થતી જાય છે. એટલે કે સ્ટેપ્સમાં આપણે જોઈએ એમ ઉપર જતા નાનું થાય બરાબર, અહીંયા શું થશે ઊંધું એટલે કે નીચે જતા એ નાનું થાય છે. દરેક તબક્કાની ઊંચાઈ લગભગ 3 મીટર સુધી મર્યાદિત છે અને ઓફસેટ 25 થી 50 સ્ટેજ દીઠ બદલાઈ શકે છે. એટલે જે ઓફસેટ આપણે આપીએ છીએ કેટલો વેરેજ થાય છે 25 થી 50 સી ફિગરમાં તો સેમ આપણે જે બોક્સ સીટિંગ કરતા હતા એ ટાઈપની જ ફિગર છે બરાબર. સાઇડ્સમાં આપણે એના સ્ટ્રટ્સ આડા સ્ટ્રટ્સ છે, વાલ્સ થ્રુ એને શું કરેલું છે ટ્રેન્ચીસમાં કનેક્ટ કરેલા છે વર્ટિકલ સીટિંગ સાથે. આ આપણી વર્ટિકલ સીટિંગ છે બરાબર. પછી આટલો ઓફસેટ આપણે પ્રોવાઈડ કર્યો અંદરની સાઈડનો બરાબર, અને નીચે સેમની સેમ મેથડ પણ સ્ટ્રટની જે પહોળાઈ છે બરાબર એ શું થઈ જાય છે ઓછી થઈ જાય છે અને આપણે સ્ટ્રટની ઉપર પ્લેટફોર્મ મૂકેલું છે કે જેનાથી આપણે વર્ક સારી રીતે કરી શકીએ એના માટે. અને તબક્કાવાર એટલે કે આની હાઈટ વેરેજ થાય છે કેટલી છે તો કે 3 મીટર સુધી ચેન્જ થતી રહે છે અને ઓફસેટ કેટલો આપણે આપેલો હોય છે તો કે 25 થી 50 સ્ટેજ દીઠ બદલાઈ શકે છે. Now vertical seating. This system is adapted for the deep trenches in soft ground, similar to box seating, except that the excavation is carried out in the stages. બરાબર, અહીંયા આપણે stages wise excavation will provided. Offset is provided so that the width of the trench goes on decreasing as the depth increases. Each stage is limited to about 3 meter in height and offset may vary from 25 to 50 mm. રનર્સ. હવે રનર્સ તો રનર્સ શું છે તો કે લોંગિટ્યુડિનલ આપણે જે બાર પ્રોવાઈડ કરશું એને આપણે રનર્સ કહીએ છીએ. ઓકે, અત્યંત છૂટક અને નરમ જમીનના કિસ્સામાં એટલે કેવી છે સોઇલ આપણી એકદમ સોફ્ટ સોઇલ છે અને એના ગ્રેન્યુલર કેવા છે છૂટા છૂટા છે બરાબર, તેવા કન્ડિશનમાં એટલે કે રિવર બેડની જે સોઇલ છે એના માટે આપણે આ ટાઈપનું સિસ્ટમ યુઝ કરી શકીએ છીએ. કેવી છે તો વર્ટિકલ સીટિંગ જેવી જ આપણે એને કરીએ છીએ, પણ વર્ટિકલ સીટિંગની જગ્યાએ છેડા પર લોખંડના સૂની સાથે લાકડાની લાંબી જાડા જે રનર્સ છે લાકડાના એ પ્રોવાઈડ કરવામાં આવે છે. વેલ્સ અને સ્ટડ રાબેતા મુજબ આપવામાં આવે છે, એટલે કે આપણે આમાં પણ વેલ્સ અને સ્ટડ પ્રોવાઈડ કરશું. આ રનર્સને કામની પ્રગતિની આશરે 30 સેન્ટીમીટર અગાઉ હથોડી દ્વારા ચલાવવામાં આવે છે. સી રનર્સ શું છે તો કે વર્ટિકલ સીટિંગની સાથે આપણે શું પ્રોવાઈડ કરેલું છે શૂ સાથેનું એક સીટ પ્રોવાઈડ કરેલી છે બરાબર, કે જેનાથી શું થશે
તો નીચે જે લોખંડના શું છે બરાબર, લોખંડના જે નીચે આપણે ધારદાર અહીં આપશું એને એના લીધે નીચે એને એક્સકેવેશન કરવામાં ઇઝીલી પડશે અને જલ્દીથી સોઇલ પર ટકી રહેશે એટલા માટે. અને અહીંયા જે વચ્ચેની સોઇલ છે જેને આપણે એક્સકેવેટ કરવાની છે એટલે કે આ આપણે પહેલા રનર્સ લગાવી દઈએ પછી પણ આપણે એક્સકેવેશન કરી શકીએ છીએ, જેમ કે આપણે સીટ પાઇલિંગ હોય છે એ ટાઈપનું કન્ડિશન છે. Extremely loose and soft ground runner system is adopted. The system is similar to vertical seating, except that in the place of vertical seating, runners made of long, thick wooden seats and provided with iron shoe. Right? Wells and strut are provided as usual 30 centimeter in advance of the progress of the work by hammering. 30 centimeter વધારે આપણે નીચે એને ઉતારીએ છીએ. સીટ પાઇલિંગ ક્યારે આ યુઝ થાય છે? સીટ પાઇલિંગ તો જ્યારે ખોદકામ કરવા માટે લૂઝ એન્ડ સોફ્ટ સોઇલ અવેલેબલ હોય, ખાઈ એટલે કે જે એક્સકેવેશન કરેલો ખાડો છે એની જે પહોળાઈ વધારે હોય, ખોદકામની ઊંડાઈ વધારે હોય, પેટા જમીનનું પાણી હાજર હોય એટલે કે ભૂગર્ભ જળ હોય એ કન્ડિશનમાં, ગ્રાઉન્ડ વોટર ટેબલ હોય ત્યારે. જો અહીંયા દેખાય છે આપણને આ જે આખું પોર્શન કવર કરેલો છે એ શું છે? સીટ પાઇલિંગ છે બરાબર. અહીંયા એક આપણે બેરિયર જેવું આખું સીટનું રેડી કરીએ છીએ કે જેનાથી ત્યાં આગળ આપણે વચ્ચે કે એક્સકેવેશન કરીને વર્ક કરવું હોય તો ઇઝીલી કરી શકીએ અને જમીન જે આજુબાજુની છે એ નીચે આવી ના જાય એટલા માટે ધસી ના પડે, કેમ કે સોફ્ટ સોઇલ છે. સોફ્ટ સોઇલ છે એટલે શું થાય કે જેટલી વખત આપણે ખાડો પ્રિપેર કરીએ એટલી વખત શું થશે? એ પુરાઈ જશે. સીટની બાજુની ધરતીના દબાણનો પ્રતિકાર કરવા માટે બનાવવામાં આવે છે. આને યાંત્રિક માધ્યમથી જમીનમાં ચલાવવામાં આવે છે એટલે કે એને આપણે કંટ્રોલ કરવા માટે થોડાક હેવી ઇક્વિપમેન્ટ્સની જરૂર પડે કે જેનાથી એ વર્ટિકલી એકદમ સ્ટેબલ કન્ડિશનમાં રહે. જો સહેજ પણ આડી અવડી થશે તો એ ફોલ થઈ જવાના ચાન્સીસ વધી જાય છે. ઓકે, અને જે આપણે લોડ બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ છે એનો દબાણ જે આવશે એને રોકવા માટે યુઝ થાય છે. Soil to be excavated is loose or soft. Width of trench is large. Depth of excavation is large. Subsoil water is present. Okay, designed to resist lateral earth pressure. Lateral એટલે કે ઊભી બાજુનું, એટલે અહીંયા આ ડાયરેક્શનમાંથી જે પ્રેશર આવશે એને આપણે કહીશું lateral earth pressure. These are driven in the ground by mechanical equipments. Okay, now the last topic, failure of foundations, precautions and remedial measures. તો પહેલા જોઈએ what are the causes of failure of foundation. કયા કયા કારણોસર ફાઉન્ડેશનનું ફેલિયર થાય છે? ફર્સ્ટ છે અનઇક્વલ સેટલમેન્ટ ઓફ સબસોઇલ. અનઇક્વલ સેટલમેન્ટ એટલે કે શું? આપણે ફાઉન્ડેશન કરેલું છે બરાબર, જે સોઇલની ઉપર ફાઉન્ડેશન કરેલું છે એ સોઇલમાં એક જગ્યાએ એને સારું એવી સ્ટ્રેન્થ મળી રહે છે, જ્યારે બીજી જગ્યાએ સોઇલ લૂઝ છે તો શું થશે? આપણા પાયા નીચે ધસી જશે બરાબર. એટલે કહીએ છીએ અનઇક્વલ સેટલમેન્ટ, પાયાનું બેસી જવું એક જગ્યાએથી. અનઇક્વલ સેટલમેન્ટ ઓફ મેશનરી, કે જે મેશનરી વર્ક આપણે કરશું ફાઉન્ડેશનની અંદર તેનું પણ સેટલમેન્ટ થઈ શકે જો આપણે પ્રોપરલી મોર્ટાર એમાં ફિલ નહીં કરેલો હોય કાં તો સારી ક્વોલિટીની મેશનરી આપણે યુઝ નહીં કરી હોય તો. સબસોઇલ મોઇસ્ચર મુવમેન્ટ, નીચે જો ભેજ કે પછી વોટર લેવલ હશે તો એના કારણે પણ. લેટરલ મુવમેન્ટ ઓફ સબસોઇલ. લેટરલ મુવમેન્ટ એટલે જે સોઇલ જે છે એની જેમ કે રેતાળ જમીન છે શું થશે? આ એકબીજાના આજુબાજુની સાઈડમાં ધક્કા મારે બરાબર, તો એના કારણે એની મુવમેન્ટ થાય નીચે. પ્રેશર ઓન ધ વોલ, વેધરિંગ ઓફ સબસોઇલ ડ્યુ ટુ ટ્રીઝ એન્ડ હર્બ્સ. વેધરિંગ એટલે કે એમાં ખવાણ થવું બરાબર, ટ્રીઝ અને શ્રબ્સના કારણે. અને એટમોસ્ફિયરિક એક્શન બરાબર. ડિટેલમાં જોઈએ આપણે અનઇક્વલ સેટલમેન્ટ ઓફ સબસોઇલ. પેટા જમીનનું અસમાન બેસી જવાથી સ્ટ્રક્ચરલ કોમ્પોનન્ટમાં તિરાડ પડે છે. અસમાન સમાધાન કેના કારણે હોઈ શકે? કેવી રીતે બેસી જાય છે? તો કે પેટા સ્તરની અસમાન પ્રકૃતિ, એટલે આપણે જે નીચેનું લેયર છે એ કેવું હશે? અનઇવન હશે બરાબર, એના કારણે પણ થાય. પછી અસમાન લોડ વિતરણ, કે આપણા પાયલની પર જે લોડ આવશે બરાબર, એક જગ્યાએ વધારે આવતો હોય એક જગ્યાએ ઓછો આવતો હોય તો શું થશે? જે જગ્યાએ લોડ વધારે આવતો હોય ત્યાંથી એ પ્રેશરના લીધે એ જમીન બેસી જાય છે.
એસેન્ટ્રિક લોડિંગ ખ્યાલ છે બધાને કે સેન્ટરની જે લાઈન છે બરાબર લોડ પાથની એનાથી દૂર જ્યારે લોડ લાગતો હોય તો એને આપણે કહીએ છીએ એસેન્ટ્રિક લોડિંગ. તો એ ટાઈપનું લોડિંગ આવતું હોય તો પણ અનઇક્વલ સેટલમેન્ટ થઈ જાય છે સોઇલનું. હવે એના ઉપાય કયા કયા છે રિમિડિયલ મેઝર્સ? તો કે ફાઉન્ડેશનને રોક અથવા સખત મરમ પર આરામ કરવો જોઈએ, એટલે કે નીચે આપણે શું કરવું જોઈએ, સરફેસ આપણી રોકી હોવી જોઈએ અને મુરુમ એટલે કે જે પથ્થરોનો ભૂક્કો છે, બ્રિકનો ભૂક્કો છે એ આપણે પાથરવો જોઈએ. જમીનમાં દબાણ મર્યાદિત કરવું જોઈએ. એસેટિક લોડ કરવાનું ટાળવું જોઈએ કે જેનાથી એ ટાઈપનું સેટલમેન્ટ ના થાય. ઓકે, લીડ ટુ ક્રેક્સ ઇન ધ સ્ટ્રક્ચરલ કોમ્પોનન્ટ્સ એન્ડ રોટેશન. બરાબર, સ્ટ્રક્ચરલ કોમ્પોનન્ટને ક્રેક પણ કરે છે અને એનું રોટેશન પણ કરી નાખે છે. મે ડ્યુ ટુ નોન યુનિફોર્મ નેચર ઓફ સોઇલ, unequal load distribution and eccentric loads. Okay, what are the remedial measures? So foundation should be raised on rock or hard maroon, limiting the pressure in the soil and avoiding eccentric loading. Now, unequal settlement of masonry. ચણતર કામના બાંધકામમાં બંધન કરતા સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાતા મોર્ટાર સંકોચાય છે. મેં કીધું એમ મેશનરીની અંદર જે આપણે મોર્ટાર યુઝ કરેલો હશે બરાબર, તો એમાં શું થશે, ધીમે ધીમે જેમ ટેમ્પરેચર રાઇઝ એન્ડ ફોલ થશે એમ એમ એનામાં સંકોચન થશે બરાબર. તો એ વધારે પડતા લોડના કારણે ત્યાંની મેશનરી શું થાય છે, દબાણમાં આવે છે અને એ ખામીના કારણે ચણતર એક જગ્યાએથી બેસી શકે છે અને જેના કારણે સુપર માળખામાં તિરાડો પડી શકે છે. રિમિડિયલ મેઝર શું છે, તો કે યોગ્ય તાકાતનો મોર્ટારનો યુઝ કરવો, પાતળ મોર્ટાર સાંધાનો ઉપયોગ અને ચણતરની ઊંચાઈને દિવસ દીઠ 1 મીટર સુધી પ્રતિબંધ કરવી. એક તો સારી સ્ટ્રેન્થ વાળો મોર્ટાર એટલે કે સિમેન્ટ અને જે સેન્ડનું મિશ્રણ છે સારી ક્વોલિટીનું હોવું જોઈએ. પછી જે મોર્ટાર આપણે યુઝ કરશું એ કેવું હોવું જોઈએ, થોડુંક થીન હોવું જોઈએ, પાતળું હોવું જોઈએ અને ચણતરની ઊંચાઈ એટલે કે જ્યારે આપણે ચણતર કરીએ છીએ તો એની હાઈટ આપણે કેટલી રાખીએ છીએ, 1 જ મીટર 1 દિવસમાં આપણે કરીએ એવી આપણે હાઈટ રાખવાની કે જેનાથી વધારે લોડ આવે નહીં, જે આપણે વેટ મેશનરી હશે એની પર, અને ચણતરની યોગ્ય ઉપચાર પ્રોપર એનું કવરિંગ કે એવું કરવું જોઈએ. ઓકે, mortar used as binding material in the masonry shrinks and gets compressed when loaded excessively before it has fully set. બરાબર, જ્યારે એના કોમ્પ્રેસ થાય છે અને એક્સેસિવલી એને પર લોડ આવે છે તેના કારણે એ ફૂલ્લી સેટ થયું હોતું નથી બરાબર. તો ધીસ ડિફેક્ટ મે લીડ ટુ ધ અનઇક્વલ સેટલમેન્ટ ઓફ મેશનરી એન્ડ ક્રેક્સ ઇન ધ સુપરસ્ટ્રક્ચર. What are the remedial measures? So you can use mortar of proper strength. This mortar using thin mortar joints, restricting the height of masonry to 1 meter per day and proper curing of masonry. Proper એનું curing કરેલું હોવું જોઈએ. સુસંગત જમીન એટલે હવે છે સબસોઇલ મોઇસ્ચર મુવમેન્ટ. કયું એનું રીઝન છે, તો કે જ્યારે કોઈ પણ પાયા જે છે એને ફેલર થાય ફાઉન્ડેશનનું, તેનું નિષ્ફળતાનું મેઇન કારણ કયું છે, તો કે જળ સપાટીમાં વધઘટ. કોઈક વખત વધી પણ જઈ શકે અને કોઈક વખત ઘટી પણ જઈ શકે. તો એના કારણે શું થશે, તો જમીનમાં સંકોચન થાય છે, પરિણામે મકાનમાં તિરાડો પડે છે. ભેજની ઉપરની ગતિ દરમિયાન ઊંચા દબાણમાં જમીન ફૂલી જાય છે અને પરિણામે સંકોચન થાય તો પણ એમાં તિરાડો પડશે અને ભેજનું પ્રમાણ એટલે કે ફૂલી જશે તો પણ એમાં તિરાડો પડે છે. મહત્વપૂર્ણ રચનાઓ માટે આરસીસી રાફ ફાઉન્ડેશન, પાય ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે આપણે હેવી લોડિંગ કન્સ્ટ્રક્શન કરવું હોય તો આપણે આરસીસી હાફ ફાઉન્ડેશન અને પાય ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો જોઈએ રાધર દેન એની અધર ફાઉન્ડેશન્સ. પાયાને એવી ડેપ્થ પર લઈ જવી જ્યાં તિરાડો લંબાય નહીં બરાબર, એટલે ડેપ્થ આપણે એની વધારી દેવાની. ફાઉન્ડેશનવાળી જમીનનો સંપર્કને રોકવા કોન્ક્રીટ બ્લોકની નીચે મુરુમનું એક સ્તર આપો અને ખાઈની બાજુઓ રેતીથી ભરો. ડાયરેક્ટ શું કરીએ છીએ આપણે, જે સ્ટેપ ફાઉન્ડેશનમાં કરતા હતા, સ્ટ્રીપ ફાઉન્ડેશન, સ્ટેપ ફાઉન્ડેશન, કે જે ફાઉન્ડેશન છે એની આજુબાજુ આપણે શું કરી નાખીએ છીએ, મુરુમ કે એની નીચે મુરુમ ભરીએ છીએ અને આજુબાજુ રેતીથી એને ફિલઅપ કરી નાખીએ છીએ. તો એ પણ એક ટાઈપનું રિમિડિયલ થઈ. ઓકે, ધીસ વન ઓફ ધ મોસ્ટ કોઝિસ ઓફ ફેલર ઓફ ફૂટિંગ on cohesive soils, okay, where the water table falls and downs. હવે વોટર ટેબલ ફોલ થાય છે તો શું થાય છે કે લૂઝ કોહેઝનના કારણે પાર્ટિકલ્સ
શું થશે? શ્રિંક થશે અને રિઝલ્ટિંગ ઇન ધ ક્રેક્સ ઇન ધ બિલ્ડિંગ. બટ જ્યારે વોટર મુવમેન્ટ અપવર્ડ થાય છે, સ્વેલિંગ થાય છે અને હાઈ સ્વેલિંગ પ્રેશરના કારણે ઇન્ડ્યુસ ક્રેક્સ ઇન ધ બિલ્ડિંગ. Remedial measures you can provide RCC raft foundation or pile foundation to take the foundation such depth where the cracks cease to extend. You should increase the depth of the foundation and prevent contact of such soils with foundation. Provide layer of murum below concrete block and fill up the sides with sand. Okay, now lateral movement of soil. હવે લેટરલ મુવમેન્ટ થાય છે એ વખતે કેવી રીતે આપણે અટકાવી શકીએ? તો કે ખૂબ નરમ માટી લેટરલ લોડ્સ હેઠળ ખાસ કરીને તે સ્થળે જે જમીન ઢોળાવ પાસે હોય ત્યાં બહાર નીકળવા માટે જવાબદાર છે. એટલે લેટરલ મુવમેન્ટના કારણે શું થશે? તો કે જમીન બહુ જ સોફ્ટ છે અને ઢોળાવ ઉપર છે, બરાબર, એ આમ ઢાળ જેવું છે, તો અહીંયાથી આપણે ફાઉન્ડેશન કરેલું હોય તો અહીંયાથી આ જમીન ઘસી જશે, બરાબર. તેના કારણે આ લેયર ઓછું થતું જાય છે. તો એવું ના થાય એના માટે આપણે શું મેઝર્સ કરી શકીએ છીએ અને એની શું ઇફેક્ટ આવે છે? પહેલાં તો રેતાળ જમીનમાં જ આવી સ્થિતિ થઈ શકે છે પાયાની નજીકના વિસ્તારમાં એક મોટો ખાડો ખોદવામાં આવે છે, બરાબર. આવી હિલચાલના કારણે અતિશય સેટલમેન્ટ થાય છે કે તમે ફાઉન્ડેશન કરેલું છે અને એની બાજુમાં જ તમે કોઈ મોટો ખાડો કરી દો છો તો એ પોર્શનમાં પણ આપણું સેટલમેન્ટ થઈ શકે છે. ઓકે, તો વોટ આર ધ રિમેડિયલ મેઝર્સ? તો કે કન્સ્ટ્રક્ટ રિટેનિંગ વોલ્સ. એટલે જે આપણે જે કન્સ્ટ્રક્શન કરવાનું છે ત્યાંની આજુબાજુ આખી રિટેનિંગ વોલથી કવર કરી નાખવું જોઈએ. ડ્રાય સીટ પાઇલ, બરાબર, સીટ પાઇલને એમાં એડ કરવી જોઈએ. Very soft soil હોય and move out or squeeze out laterally under vertical loads, especially at location where ground is sloping. Also in such cases where granular source are available in the vicinity of foundation, બરાબર. And due to such movement, excessive settlements take place or structure may even collapse. Okay, you can construct retaining wall and dry seat piles. Seat piles ને આપણે એમાં લગાવીને એ ફાઉન્ડેશનનું લોડિંગ થતાં ઓછું કરી નાખીએ છીએ. હવે છે લેટરલ પ્રેશર ઓન ધ વોલ્સ, દિવાલો પર આવતું દબાણ. ઓકે, તો પહેલાં તો આવે થ્રસ્ટ ઓફ ધ પીચ રૂફ ઓર આર્ચ એક્શન ઓર વેટ એક્શન ઓન ધ વોલ્સ કોઝિસ ઓવરટર્નિંગ ઓફ ધ વોલ્સ. એટલે કે પીચ રૂફ છે, પીચ રૂફ કોને કહેવાય? જે આપણે આ ટાઈપનું રૂફ આપણે પ્રોવાઈડ કરીશું, બરાબર, અને કદાચ આપણે આર્ચ એક્શન આપેલી હોય, આને પીચ રૂફ કહેવાય અને આર્ચ એટલે આપણો આ ટાઈપનું કન્સ્ટ્રક્શન હોય તો એ કન્ડિશનના કારણે શું થશે? જે લોડ આવે છે વિન્ડ ફોર્સનો, બરાબર, એ શું કરે છે? વોલને ટ્વિસ્ટ કરવામાં ભાગ આપે છે, બરાબર. એનાથી વોલ્સનું ટ્વિસ્ટિંગ થઈ જાય છે, કોઝિસ ઓવરટર્નિંગ ઓફ વોલ્સ. તો એ કેવી રીતે આપણે રોકી શકીએ? તો કે પ્રોવાઈડ સફિશિયન્ટ વાઇડ બેઝ. એટલે આપણે નીચેનો જે બેઝ છે વાઇડ કરવો જોઈએ. શેમાં આપણને વાઇડ બેઝ મળે છે? તો કે એક તો રાફ ફાઉન્ડેશનમાં મળે છે, બરાબર. Design the foundation to prevent tensile stress and limit the compressive stress. ટેન્સાઇલ સ્ટ્રેન્થને આપણે પ્રિવેન્ટ કરવા અને કોમ્પ્રેસિવ સ્ટ્રેસને આપણે ઓછું કરવું જોઈએ. નાવ વેધરિંગ ઓફ સબસોઇલ ડ્યુ ટુ ટ્રીસ એન્ડ સ્રબ્સ. હવે ઝાડ અને છોડના લીધે સબસોઇલનું નુકસાન થતું હોય, આજુબાજુ જો વિસિનિટીમાં ઝાડ ઉગેલા હોય તો શું થશે? એના રૂટ્સ કવર અપ થઈ જાય છે ફાઉન્ડેશનમાં, બરાબર, અને એના કારણે જે મોઇશ્ચર છે એ બધું કોણ લઈ લેશે? શ્રબ્સ દ્વારા એબ્ઝોર્બ થઈ જાય છે. એટલે સોઇલ શું થશે? સૂકી પડશે અને એના કારણે એમાં ક્રેક્સ જનરેટ થશે ફાઉન્ડેશનની અંદર. તો એ ના થાય એના માટે શું કરીએ છીએ? તો કે ટ્રીસ એન્ડ સ્રબ્સ શુડ બી પ્લાન્ટેડ અવે ફ્રોમ ધ વોલ્સ. એટલે દૂર પ્લાન્ટ કરવા જોઈએ. ઓકે, ધ લાસ્ટ વન ઇઝ એટમોસ્ફિયરિક એક્શન. એટલે સન, વિન્ડ અને રેન્સની જે ઇફેક્ટ આવે છે ફાઉન્ડેશન પર એ કોઈક વખત નુકસાનકારક હોય છે. If the depth of foundation is shallow, moisture movement due to rains or droughts may cause trouble. એટલે જો આપણે શેલો ફાઉન્ડેશન કરેલું હશે તો જેવું વરસાદ આવશે તો નીચેની સોઇલ શું થઈ જશે? જ્યાં આગળ ફાઉન્ડેશન કર્યું એ તરત સોઇલમાં મોઇશ્ચર આવી જશે, બરાબર. પછી જેવું દુકાળ પડે કે જે ગરમી વધી રહી છે તેના કારણે એમાં શું થાય છે? એ શ્રિંક થઈ જાય છે, બરાબર, અને એના કારણે એમાં તિરાડો પડે છે. તો વેધર પણ એની પર અફેક્ટ કરે છે. If the water remains stagnant near the foundation, strength of the foundation will decrease. હવે જે વોટર, જે આપણું રેઇન વોટર આવ્યું એ કન્ટિન્યુઅસલી ફાઉન્ડેશનની આજુબાજુ રહેશે
તો શું કરે છે? ફાઉન્ડેશનની સ્ટ્રેન્થને ઓછી કરે છે. If the building lies in a low lying એરિયામાં હોય ત્યારે અને ફાઉન્ડેશન મે ઇવન સ્કૂલ, બરાબર, એના કારણે પણ ફાઉન્ડેશન જલ્દી ખવાણ થઈ જાય છે. તો રિમિડિયલ મેઝર શું છે? તો કે પ્રોવાઈડ પ્રી પ્રોટેક્શન અલોંગ ધ એક્સટર્નલ વોલ્સ. એક્સટર્નલ વોલની સાથે પ્લિન્થને પણ પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું જોઈએ. સુટેબલ અંડરગ્રાઉન્ડ ડ્રેન્સ શુડ બી પ્રોવાઈડેડ. અંડરગ્રાઉન્ડ ટ્રેન્સ એટલે જે ગટરો આપણે રેન વોટરને પાણીનો જે નિકાલ કરી શકીએ એ ટાઈપની કન્સ્ટ્રક્શનની સુવિધા આપણે આપવી જોઈએ. અને પ્રોવાઈડ જેન્ટલ સ્લોપ અવે ફ્રોમ ધ વોલ, એટલે કે વોલ જે છે એનાથી થોડે દૂર સ્લોપ આપવો જોઈએ, કે પાણી વોલની બાજુની વોલથી દૂરની તરફ જઈ શકે એના માટે. Okay, this is all for the unit 2. Here we have completed our foundations chapter. Write down the question for the lecture. What are the causes of failure of foundation? એટલે જે આપણે આજે failure of foundation જોયા અને એના કયા કયા causes છે એ આપણે લખવાના છે. ક્યાં સુધીમાં સબમિટ કરશો? તો કે મંડે નહીં, ટ્યુઝડે સુધીમાં તમારે સબમિટ કરવાના છે. Now, in the next lecture we will start masonry, but for starting about masonry we will take a brief on foundations, કે આપણે જે ફાઉન્ડેશન ચેપ્ટર ખાસું લેન્ધી ચેપ્ટર હતું, તો એક વખત ખાલી બ્રીફમાં જોઈ લઈશું કે એમાં કયા કયા કન્ટેન્ટ્સ આવેલા હતા. બરાબર, એટલે ટ્યુઝડેનો જે લેક્ચર છે એ આપણો રિવિઝન લેક્ચર હશે. Okay, this is all for the lecture. I am Krishna Panchal signing off. જય શ્રી સ્વામિનારાયણ.